423 સચિન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન આ બંને વિસ્તારમાં એટલે હોજીવાલામાં અને સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર એક રાત્રિમાં 3 બનાવ બનેલા, જેમાં એક મર્ડર થયેલું અને 2 લૂંટ થયેલી, જેમાં 3 ઈસમોએ એક વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલું અને 2 વ્યક્તિઓ પાસેથી ચપ્પુ મારી અને મોબાઈલ સ્નેચ કરેલા. આ ઘટના પછી સીપી સરે ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ વિસ્તારની અંદર આ ન્યુસન્સ ખતમ થાય એની માટે રેગ્યુલરલી વોચ રાખવાનું અને ત્યાં પેટ્રોલિંગ કરી અને જો બીજા કોઈ આવા ઈસમો એક્ટિવ હોય તો એના ઉપર કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલી, જેના આધારે અમારી ટીમો આ એરિયામાં સતત વર્કઆઉટ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ મોદીની ટીમ અને એમના પીએસઆઈ તથા નીચેની ટીમે એક ઇન્ફોર્મેશન મળેલી કે એક સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર રુદ્ર મોબાઈલ સર્વિસ સેન્ટર છે, જેનો દુકાનદાર છે અરવિંદ બબન મૌર્યા કરીને. આ વ્યક્તિ છે એ આવા અનઓથોરાઇઝડ એટલે સ્નેચ થયેલા ફોન લેવાની ટેવવાળો છે. આ ઇન્ફોર્મેશન આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી અને અમને 21 એવા ફોન મળ્યા કે જેનું કોઈ વેરઅબાઉટ નહોતું, કે જેની કોઈ પણ પ્રકારની નોંધ નથી અને એનો આ ફોન ક્યાંથી આવ્યા છે, કોઈની પાસેથી ખરીદીને લાવ્યો છે કે કેમ, એ બાબતનો કોઈ સંતોષકારક ખુલાસો એ કરી શકતો ન હતો. આ બધા જ ફોન છે એની માટે અમે એની કડક પૂછપરછ કરી, ત્યારે પૂછપરછમાં એણે કબૂલાત કરી કે જે 3 ઈસમો જે લૂંટ અને મર્ડરમાં ઇન્વોલ્વ હતા એની સાથે એનો એક બીજો મિત્ર છે નિખિલ ચોબે કરીને, આ અને ઋષિકેશ મિશ્રા, આ 5 જણા ભેગા થઈને આવા પ્રકારની હોજીવાલામાંથી અને જીઆઈડીસી વિસ્તારમાંથી ફોન સ્નેચ કરતા હતા, ચોરતા હતા, લૂંટતા હતા અને આ ફોન અરવિંદ મૌર્યને એની દુકાન ઉપર આવીને વેચી દેતા હતા. આ ફોન પછી અરવિંદ મૌર્ય આગળ જે પણ લોકોને જરૂરિયાત હોય, ફોન સેકન્ડ હેન્ડ ખરીદતા હોય અને વાપરતા હોય એવા લોકોને અરવિંદ મૌર્ય આવા ફોન વેચી દેતો હતો. આ જે 21 ફોન છે એ 21 ફોનની કોઈ ડિટેલ નથી. અમે એના IMEI ટ્રેસ કર્યા અને એના 5 ફરિયાદીને અમે શોધ્યા, ત્યારે એ 5માં દાખલા સામે આવ્યા કે એમાં સ્નેચિંગ અને લૂંટ હતી. તો ટોટલ 5 ઓફેન્સીસ રજિસ્ટર થયા છે. એમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર એક ઓફેન્સ લૂંટનો દાખલ થયો છે અને બીજા 2 ઓફેન્સ સ્નેચિંગના છે. સેમ વે સચિન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો સ્નેચિંગનો છે અને પાંડેસરામાં એક ગુનો સ્નેચિંગનો છે. હજી જે બાકીના ફોન છે એના IMEI ટ્રેસ કરી રહ્યા છીએ અને એના ફરિયાદીને પણ અમે શોધી રહ્યા છીએ. આ સાથે જે પ્રેસ નોટ ઇસ્યુ કરીશું એની અંદર આ તમામ ફોનની વિગતો પણ અમે શેર કરી રહ્યા છીએ. જો કોઈનો ફોન આ રીતે ગયો હોય અને એની પાસે ડિટેલ હોય અને આ IMEI મેચ થતા હોય તો અમારો સંપર્ક કરી શકે. આ ફોન છે જે આ આરોપીઓ છે એમાં જે આગળ પકડાયેલા વિકાસ, રોહિત અને સત્યમ, આ લોકો આ રીતે ચોરતા હતા. આ ફોનને સામાન્ય અમાઉન્ટમાં વેચી દેતા, 5,000, 4,000, 7,000 આવી સામાન્ય અમાઉન્ટમાં દુકાનદારને વેચી દેતા હતા. આ જે અરવિંદ મૌર્ય છે એની અંદર 500,000 રૂપિયાનો નફો લઈ અને બીજા ઈસમોને એ વેચી દેતો હતો અને આ ક્યારેય ટ્રેસ ના થતું કે આ ફોન લૂંટના છે કે સ્નેચિંગના છે. દુકાનદારને જાણો તો ક્યાં લૂંટના છે? હા, દુકાનદાર જાણતો હતો, કારણ કે આ જે નિખિલ ચોબે છે જે આમાં આરોપી છે એ આ જે 3 આગળ પકડાયેલા છે એનો મિત્ર છે અને એણે જ આ 3 આરોપીઓ સાથે અરવિંદ મૌર્યનો કોન્ટેક્ટ કરાવેલો. બિલકુલ, જે રાતના આ જે જીઆઈડીસી વિસ્તાર છે અને હોજીવાલાવાળો જે વિસ્તાર છે એની અંદર ડે એન્ડ નાઇટ શિફ્ટ હોય છે. એ દિવસે ચાલતો હોય એટલો જ રાત્રે ચાલતો વિસ્તાર છે અને એમાં મજૂરોની શિફ્ટ હોય છે, આવતા જતા હોય છે ગમે ત્યારે. રાતના બહાર નીકળ્યા, વોશરૂમ જવા માટે નીકળ્યા અને ફોન યુઝ કરતા હોય એવા સમયે આ લોકો એને સ્નેચ કરી લેતા. નિખિલ હજી વોન્ટેડ છે, હજી એને પકડીશું. આ આરોપીઓ છે એમાં આગળના જે 3 આરોપીઓ પકડાયેલા છે એ તો રેન્ડમ એમ્બ્રોઇડરીના કારખાનામાં, પછી લેથના કારખાનામાં એવી જ રીતે કામ કરતા હતા અને આ જે પર્ટિક્યુલર અરવિંદ છે એ અરવિંદ તો એની શોપ જ ચલાવતો હતો. આગળ નથી પકડાયેલા આ લોકો, આગળ એક પણ ગુનામાં પકડાયેલા નથી. આ ફર્સ્ટ ટાઈમ એ લોકો આ જે રાતના ઓફેન્સ 3 કર્યા એમાં પકડાયા અને અરવિંદ મૌર્ય પણ ફર્સ્ટ ટાઈમ પકડાયા. આપણી ટીમ કઈ રીતે પહોંચી? આ 3 આરોપીઓ છે એ જ્યારે પેલા ગુનામાં પકડાયા ત્યારે આપણે એમનું સઘન ઇન્ટ્રોગેશન કરેલું
કારણ કે જ્યારે પણ કોઈનો ફોન જાય છે, આ લોકો ચોરીને કંઈ એને રાખતા તો હોય નહીં, એને ક્યાંક વેચીને એનો આર્થિક લાભમાં પરિવર્તિત તો કરવાના જ હોય. એટલે કોઈ પણ જગ્યાએ આમનો કોઈ પણ રિસીવર તો હોવાની પૂરેપૂરી શક્યતા છે અને એ એવા નજીકના વિસ્તારમાં જ અવેલેબલ હોય એવા એક અનુમાન આધારે અમે ત્યાં આગળ વર્કઆઉટ શરૂ કરેલું, જેમાં પછી પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન મળી કે આ અરવિંદ મૌર્ય છે એની જ પાસે આ ફોન હોવાની શક્યતા છે અને સડન રેડ કરતાં 21 ફોન એટ અ મોમેન્ટ આપણને મળ્યા. પોતાના યુઝ માટે જ વાપરતા, ખાવા પીવામાં.